નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું મોટું નિવેદન। ગમે એટલા ઝેરી વચનો વચ્ચે માતાઓના આશીર્વાદ મારી સાથે હોવાથી ઝેરી બોલ અમૃત લાગે છે। તમને પણ થતું હશે કે આટલા બધાની વચ્ચે આ માણસ વિકાસના કામ કઈ રીતે કરતો હશે। માતાઓના આશીર્વાદથી મને કામ કરવાની ધગશ જાગે છે। આત્માના સુખ માટે કામ કરવું પડે। થરાદની સાથે ધાનેરામાં પાણી મુદ્દે હું કંઈ કચાશ નહીં રાખું। વિશ્વાસ રાખજો, ગુજરાત સરકારનું બજેટ સૌથી મોટું છે, જેના પરિણામ આવનારા વર્ષોમાં મળશે। ધાનેરાના ભાટીપ ગામે શંકરભાઈએ આપ્યું નિવેદન। ભાજપના મુદ્દે અધ્યક્ષ પર આક્ષેપ થતા આપ્યો બિનડાયરેક્ટ જવાબ। ડીસામાં ગેરકાયદેસર ફેક્ટરીનો મામલો। એક પરિવારે પુત્રી, પુત્ર અને પત્ની ગુમાવી। સંતોષ નાયકે આખું પરિવાર ગુમાવ્યું। પુત્રની હજુ લાશ ન મળતા પિતાની ચોધાર આંસુએ વેદના। પુત્ર સંજય નાયકની હજુ લાશ ન મળતા પિતા સિવિલ હોસ્પિટલ બેઠા બેઠા રડી રહ્યા છે। પરિવાર ગુમાવનારા પિતાએ સમગ્ર મામલાની તપાસની માંગ કરી। 2 દિવસ પહેલા આવેલા પરિવારને કાળ ભરખી ગયો। 11 વર્ષીય બાળક પાસે પણ મજૂરી કરાવાઈ રહી હતી। સમગ્ર મામલે પરિવાર ગુમાવનાર પિતાએ વેદના ઠાલવી। રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે 10 થી 15 ગામના ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી આપવાની રજૂઆત કરી। પાણી બંધ ન કરવા રજૂઆત કરવા પહોંચ્યા। મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક્ટની અંદર 2 મહિના માટે પાણી આપવાની માંગણી કરાઈ। ડીસા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવાનું શરૂ કરાયું છે, જેમાં એમપીના મંત્રી નગરસિંહ ચૌહાણ અને ઉચ્ચ અધિકારીઓ ડીસા પહોંચ્યા હતા, જ્યાં તેમની હાજરીમાં મૃતદેહોની ઓળખ કરાઈ હતી અને દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ માદરે વતન લઈ જવા રવાના કરાયા હતા। જોકે હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ ત્યાંનું સ્થાનિક તંત્ર પહોંચે પછી રવાના કરવાની પ્રક્રિયા હાથ ધરાશે। તેની વચ્ચે એમપીના મૃતકના પરિવારજનો ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમને રોકકડ કરી આક્ષેપ લગાવ્યા હતા કે અમે ડીસા પહોંચીએ તે પહેલા જ અમારા અડધા મૃતકોની ડેડ બોડી અહીંથી રવાના કરી દીધી છે। તંત્રએ અમારી રાહ પણ ન જોઈ। અમારા પરિવારના 7 લોકો મોતને ભેટ્યા છે। તેઓ અહીં મજૂરી કરવા આવ્યા હતા। પરિવારના લોકોએ હંગામો કરતા મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। મૃતકોના પરિવાર અને કોંગ્રેસ પોતાની માંગ ઉપર અડગ। છેલ્લા 3 કલાકથી પરિવાર અને કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા। જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય, યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલ આગળ બેસી રહેવાની ઉચ્ચારી છે ચીમકી। પરિવારને જાણ બહાર પરિવારના સભ્યોના મૃતદેહને મધ્યપ્રદેશમાં મોકલી દેવાયા હોવાના પરિવારનો આક્ષેપ। ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત જગવિખ્યાત યાત્રાધામ અંબાજી શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ છે। આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે। હાલમાં ચાલી રહેલી ચૈત્રી નવરાત્રી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે। ભક્તો મંદિરના શિખર પર ધજા અર્પણ કરી માતાજીની વિશેષ આરાધના કરી રહ્યા છે। માન્યતા છે કે ચૈત્રી નવરાત્રીમાં ધજા અર્પણથી માતાજી પ્રસન્ન થાય છે। ધજા અર્પણની પ્રક્રિયામાં ભક્તોએ પ્રથમ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીમાં ધજાની પાવતી બુક કરાવવી પડે છે। ત્યારબાદ મંદિરના પૂજારી દ્વારા વિધિવત પૂજા કરાવી અને શિખર પર ધજા। પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। પાટણ ઊંઝા રોડ પર દીગડી ગામ નજીક 8 વીઘા જમીનમાં હંગામી તમાકુ સબ માર્કેટ યાર્ડની શરૂઆત કરવામાં આવી છે। નોરતા આશ્રમના સંત દોલતરામ મહારાજના હસ્તે યાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પ્રથમ દિવસે જ ખેડૂતોએ મોટી સંખ્યામાં તમાકુની બોરીઓ લાવી હતી। આશરે 60,000થી વધુ બોરીની આવક નોંધાઈ હતી। મુહૂર્તમાં થયેલી હરાજીમાં ₹26,111નો ઐતિહાસિક ભાવ। ડીસાના રાજમંદિર સર્કલ પાસે આગની ઘટના। ધરણીધર મોલ આગળ મારુતિ કારમાં લાગી આગ। રસ્તા પર પડેલી કારમાં ગરમીને કારણે લાગી આગ। આગની ઘટનાને પગલે ડીસા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ
જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ડીસા માર્કેટ યાર્ડમાં નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ જાહેર હરાજીનો શુભારંભ થયો હતો, જેની સાથે જ પ્રથમ દિવસે જ 50,000 બોરીની આવક નોંધાઈ હતી. પ્રતિમણ તમાકુનો ભાવ 1500 થી 2551 રૂપિયા નોંધાયો છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં 5522 હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર થયેલ છે. તમાકુ લેવાની કામગીરી શરૂ થઈ છે, ત્યારે માર્કેટ યાર્ડમાં નવા તમાકુની આવક નોંધાઈ રહી છે. ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુની હરાજીનો શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે જ ડીસામાં 50,000 બોરીની તમાકુની આવક નોંધાઈ હતી, તેમજ પ્રતિમણ તમાકુનો ભાવ 1500 થી 550 રૂપિયા. સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર આકરી ગરમીની શરૂઆત થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમને કારણે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, પવનની દિશા બદલાતા દિવસ રાત્રિ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે ગરમીના પારામાં આંશિક ઘટાડો નોંધાતા પ્રજાજનોને ગરમીથી સામાન્ય રાહત મળી હતી. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું આકાશ ખુલ્લું થતાં ફરી એકવાર ગરમીનો પારો ઉચકાયો છે અને તાપમાન 40 ડિગ્રી